દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ જામખંભાળિયામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓની મદદે આવ્યું છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને યુજી અને પીજીના પ્રવેશ માટે જીકેએસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે આ પોર્ટલમાં અનેક ખામીઓ સર્જાઈ હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। ત્યારે દ્વારકા જિલ્લા એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર કરી આ બાબતે વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જામખંભાળિયા ખાતે કલેક્ટરના માધ્યમથી શિક્ષણ વિભાગને આવેદનપત્ર પાઠવી પોર્ટલ બાબતે વિવિધ માંગો કરાઈ છે। 48 કલાકમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। વિકાસ દ્વારા સરકારે પોર્ટલ જાહેર કરી છે, જેમાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી અને અલગ અલગ કોલેજો અને યુનિવર્સિટીમાં એડમિશન લેવામાં આવે છે, જેમાં અલગ અલગ વિદ્યાર્થીઓને ખામીઓ વર્તવામાં આવી છે। તેના લઈને ખંભાળિયા ખાતે કલેક્ટર ઓફિસે એબીવીપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં 48 કલાકમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।